जय श्री रामचंद्र भगवान की जय। ओरडाली पावो सरियोली पावो, ओरडाली पावो सरियोली पावो। प्रथम श्री गणेश बेसाडो रे मारा गणेश दोंदा
છે આજે આપણા મંદિરમાં સોનારી શરણાઈઓ વાગે રામેશ્વર ધામમાં. ઉત્સવ આવ્યો છે આજે આપણા મંદિરમાં. કેસર કુમકુમના સાથિયા પુરાવો આસો પાલવ કેરા રૂડા તોરણિયા બંધાવો કેસર કુમકુમના રૂડા સાથિયા પુરાવો. આસો પાલવ કેરા રૂડા તોરણિયા બંધાવો. ચોખલિયા રંગાવી રૂડી રંગોળી પુરાવો દીપમાળા કેરા રૂડા દીવડિયા પ્રગટાવો ચોખલિયા રંગાવી રૂડી રંગોળી પુરાવો. દીપમાળા કેરા રૂડા દીવડિયા પ્રગટાવો. કંકો છંટાવી રોડે કંકોતરી લખાવો પેલી કંકોતરી બોટાદ ધામે મોકલાવો કંકુ છંટાવી રૂડી કંકોતરી લખાવો. પહેલી કંકોતરી બોટર ધામે મોકલાવો. બોટાદના હરિકૃષ્ણ મહારાજ વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસરિયા દીપાવો બોટાદના હરિકૃષ્ણ મહારાજ વેગે વેલા આવો. વેગે વેલા આવી મારા અવસરિયા દીપાવો. કંકો છંટાવી રોડે કંકોતરી લખાવો બીજી કંકોતરી રાજકોટ ધામે મોકલાવો કંકુ છંટાવી રૂડી કંકોતરી લખાવો. બીજી કંકોતરી રાજકોટ ધામે મોકલાવો. રાજકોટના લક્ષ્મી નારાયણ દેવ વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસરિયા દીપાવો રાજકોટના લક્ષ્મી નારાયણ વેગે વેલા આવો. વેગે વેલા આવી મારા અવસરિયા દીપાવો. કંકો છંટાવી રોડે કંકોતરી લખાવો ત્રીજી કંકોતરી અયોધ્યા ધામે મોકલાવો કંકુ છંટાવી રૂડી કંકોતરી લખાવો. ત્રીજી કંકોતરી અયોધ્યા ધામે મોકલાવો. અયોધ્યા
પધાર્યા મારે આંગણે રે આજે રામ પધાર્યા મારે આંગણે રે એના દર્શનથી દુઃખ મટી જાય આજે રામ પધાર્યા મારે આંગણે રે એના દર્શનથી દુઃખ માટી જાય આજે રામ પધાર્યા મારે આંગણે રે રામેશ્વર ધામે પારાયણ આજે રામ પધાર્યા મારે આંગણે રે રામેશ્વર ધામે પારાયણ આજે રામ પધાર્યા મારે આંગણે રે આજે સોનાનો સૂરજ મારે ઉગ્યો રે આજે સોનાનો સૂરજ મારે યો રે ગઈ જોને અંધારી રાત આજે રામ પધાર્યા મારે આંગણે રે ગઈ જોને અંધારી રાત આજે રામ પધાર્યા મારે આંગણે રે સાચા મોતીડે વધાવો મારા રામ ને રે સાચા મોતીડે વધાવો મારા રામ ને રે એને નમનું કરો ને વારંવાર આજે રામ પધાર્યા મારે આંગણે રે એને નમનું કરો ને વારંવાર આજે રામ પધાર્યા મારે આંગણે રે એને નમન કરો ને વારંવાર આજે રામ પધાર્યા મારે આંગણે રે એને નમન કરો ને વારંવાર આજે રામ પધાર્યા મારે આંગણે રે આજે રામ
સંભળાય માણા રાજ રામેશ્વર ધામે વાજા વાગે માણા રાજ સાગરની તીરે સંભળાય માણા રાજ નારાયણ કઈ લક્ષ્મીજીને પૂછે માણા રાજ આરે વાજા જ્ઞાન સંભળાય માણા રાજ નારાયણ કાંઈ લક્ષ્મીજીને પૂછે માણા રાજ આરે વાજા જ્ઞાન સંભળાય માણા રાજ રાજ લક્ષ્મીજી કઈ નારાયણને કે છે માણા રાજ મારે મૈયર પારાયણ થાય માણા રાજ લક્ષ્મીજી કાંઈ નારાયણને કે છે માણા રાજ આરે મૈયર પારાયણ થાય માણા રાજ રાજ પારાયણમાં પોથી યાત્રા જાય માણા રાજ આરે વાજા ધ્યાન સંભળાય માણા રાજ પારાયણમાં પોથી યાત્રા જાય માણા રાજ આરે વાજા ધ્યાન સંભળાય માણા રાજ રાજ રામેશ્વર ધામે વાજા વાગે માણા રાજ અયોધ્યાના ચોકમાં સંભળાય માણા રાજ રામેશ્વર ધામે વાજા વાગે માણા રાજ અયોધ્યાના ચોકમાં સંભળાય માણા રાજ રાજ સીતાજી કઈ રામચંદ્રને પૂછે માણા રાજ આરે વાજા ક્યાં સંભળાય માણા રાજ સીતાજી કાંઈ રામચંદ્રને પૂછે માણા રાજ આરે વાજા ક્યાં ના સંભળાય માણા રાજ રાજ રામચંદ્ર કઈ સીતાજીને કે છે માણા રાજ રામેશ્વરમાં પારાયણ થાય માણા રાજ રામચંદ્ર કાંઈ સીતાજીને કે છે માણા રાજ રામેશ્વરમાં પારાયણ થાય માણા રાજ રાજ પારાયણમાં મંગલ ગીત ગવાય માણા રાજ આરે વાજા ત્યાં સંભળાય માણા રાજ પારાયણમાં મંગલ ગીત ગવાય માણા રાજ આરે વાજા ત્યાં ના સંભળાય માણા રાજ રાજ લક્ષ્મણજી કઈ ઉર્મિલાને પૂછે માણા રાજ આરે વાજા ક્યાં સંભળાય માણા રાજ લક્ષ્મણજી કાંઈ ઉર્મિલાને પૂછે માણા રાજ આરે વાજા ક્યાં ના સંભળાય માણા રાજ રાજ ઉર્મિલા કઈ લક્ષ્મણજીને કે છે માણા રાજ રામેશ્વરમાં પારાયણ થાય માણા રાજ ઉર્મિલા કાંઈ લક્ષ્મણજીને કે છે માણા રાજ રામેશ્વરમાં પારાયણ થાય માણા રાજ રાજ પારાયણ
બહુ રંગ રસિયા અમારે કારણ તમે રામેશ્વર વસિયા અમારે કારણ તમે રામેશ્વરે વસિયા અમારે કારણ તમે રામેશ્વર વસિયા અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે સીતાને રામજી શોભો છો સંગે રામને લક્ષ્મણ શોભો છો સંગે રામને લક્ષ્મણ શોભો છો સંગે આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી 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 જોને સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રી રામજી જોને સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી કૌશલ્યાના છાયા ને દશરથના દુલારા કૌશલ્યાના છાયા ને દશરથના દુલારા નિત્ય નિત્ય દર્શન આપે શ્રી રામજી નિત્ય દર્શન આપે શ્રી રામજી પીળા પીતાંબર પહેર્યા શ્રી રામજી પીળા પીતાંબર પહેર્યા શ્રી રામજી મોહનમાળા મોતીવાળી ધારી શ્રી રામજી મોહનમાળા મોતીવાળી ધારી શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી મૂર્તિ દેખી મારું મન લોભે શ્રી રામજી મૂર્તિ દેખી મારું મન લોભે શ્રી રામજી ભાવ ધરી ભજો તમે વાલા શ્રી રામજી ભાવ ધરી ભજો તમે વાલા શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી દેજો અમને ચરણમાં વાસો શ્રી રામજી દેજો અમને ચરણમાં વાસ શ્રી રામજી દેજો અમને ચરણમાં વાસો શ્રી રામજી દેજો અમને ચરણમાં વાસ શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામ બોલો આજ મારા મંદિરિયામાં માલે શ્રી રામજી मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे बोलो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग
પાઠશાળા વાળા આવ્યા રે જે દીના પાઠશાળા વાળા આવ્યા રે તે દીના સંઘરેલા ઘાવો અમારા રામ નહીં જમે રે તે દીના સંઘરેલા ઘાવો અક્ષરધામથી પાપડ શેક્યો સંતો સાંભળો રે અક્ષરધામથી પાપડ શેક્યો સંતો સાંભળો રે પાપડ બોટાદ વાળાને પીરસ્યો સંતો સાંભળો રે પાપડ બોટાદ વાળાને પીરસ્યો સંતો સાંભળો રે જાણી રાજકોટ વાળાએ વાત સંતો સાંભળો રે જાણી રાજકોટ વાળાએ વાત સંતો સાંભળો રે લીધી રાજકોટની વાટ સંતો સાંભળો રે લીધી રાજકોટની વાટ સંતો સાંભળો રે એને કોણ મનાવા જાય સંતો સાંભળો રે એને કોણ મનાવા જાય સંતો સાંભળો રે એને દક્ષાબેન મનાવા જાય સંતો સાંભળો રે એને દક્ષાબેન મનાવા જાય સંતો સાંભળો રે બેનો રીસાયા ન જઈએ સંતો સાંભળો રે બેનો રીસાયા ન જઈએ સંતો સાંભળો રે આપણે ઘેર પરાયના કામ સંતો સાંભળો રે આપણે ઘેર પરાયના કામ સંતો સાંભળો રે પાપડ સુરત વાળાને પીરસ્યો સંતો સાંભળો રે પાપડ સુરત વાળાને પીરસ્યો સંતો સાંભળો રે જાણી બોટાદ વાળાએ વાત સંતો સાંભળો રે જાણી બોટાદ વાળાએ વાત સંતો સાંભળો રે લીધી બોટાદની વાટ સંતો સાંભળો રે લીધી બોટાદની વાટ સંતો સાંભળો રે એને કોણ મનાવા જાય સંતો સાંભળો રે એને કોણ મનાવા જાય સંતો સાંભળો રે એને જ્યોતિબેન મનાવા જાય સંતો સાંભળો રે એને જ્યોતિબેન મનાવા જાય સંતો સાંભળો રે બેનો રીસાયા ન જઈએ સંતો સાંભળો રે બેનો રીસાયા ન જઈએ સંતો સાંભળો રે આપણે ઘેર પરાયના કામ સંતો સાંભળો રે આપણે ઘેર પરાયના કામ સંતો સાંભળો રે મેં જાણ્યો કે આપણા યજમાન લાખના રે લોલ મેં જાણ્યું કે આપણા યજમાન લાખના લોલ મેં જાણ્યું કે રૂક્ષ્મણીબેન લાખના રે લોલ મેં જાણ્યું કે રૂક્ષ્મણીબેન લાખના રે લોલ મેં જાણ્યું કે ચંદ્રિકાબેન લાખના રે લોલ મેં જાણ્યું કે ચંદ્રિકાબેન લાખના રે લોલ એ તો નીકળ્યા સવા લાખના રે લોલ એ તો
રે લોલ મેં જાણ્યો કે શરબત આપશે લોલ એ તો આઈસ્ક્રીમ આપે મોંઘા મૂલનો રે લોલ એ તો આઈસ્ક્રીમ આપે મોંઘા ફૂલનો રે લોલ સોહે રત્નાકર કેવડો રે લોલ સોહે રત્નાકર કેવડો રે લોલ ધીરે રણજણ કરતો ભમરો ઉડીયો રે જીરે જીરે રણજણ કરતો ભમરો ઉડીયો રે જીરે જઈ બેઠો રામેશ્વર ધામને ગઢરે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે જય બેઠો રામેશ્વર ધામને ગઢરે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આટલા તે નાળિયેર કંચનબાસી દવોર્યા રે જીરે આટલા તે નાળિયેર કંચન બાશી દવોર્યા રે જીરે આપણે ઘેર પારાયણના કામ રે વાણીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આપણે ઘેર પારાયણના કામરે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આવા તે વાઘા ધવલબાસી દવોર્યા રે જીરે આવા તે વાઘા ધવલ બાશી દવોર્યા રે જીરે આપણે ઘેર જન્મોત્સવના કામ રે વાણીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આપણે ઘેર જન્મોત્સવના કામરે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આટલા કેસર જળ હંસાબેન સિદ્ધવોર્યા રે જીરે આટલા કેસર જળ હંસાબેન સિદ્ધવોર્યા રે જીરે આટલા કેસર જળ શિલ્પાબા સિદ્ધવોર્યા રે જીરે આટલા કેસર જળ શિલ્પાબા સિદ્ધવોર્યા રે જીરે અયોધ્યામાં રાજ્યાભિષેક કાજરે વાણીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે અયોધ્યામાં રાજ્યાભિષેક કાજરે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આવડા તે
વાજા લલિતાબેન કેમ વાગે રે જીરે આવડા તે વાજા લલિતાબેન કેમ વાગે રે જીરે આપણે ઘેર કીર્તન ભક્તિ થાય રે વાણીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર સેલડી રે જીરે આપણે ઘેર કીર્તન ભક્તિ થાય રે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે જીરે આવા તે હાર રૂક્ષ્મણીબેન સિદ્ધવો રે જીરે આવા તે હાર રૂક્ષ્મણીબેન સિદ્ધ હોરા રે જીરે આપણે ઘેર ઉત્સવના કામરે વાણીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર સેલડી રે જીરે આપણે ઘેર ઉત્સવના કામરે વાડીના ભમરા દ્રાક્ષ મેલીને સાકર શેલડી રે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મી નારાયણ દેવની જય અત્યારે આપણે આપણા સ્વામિનારાયણ મંદિરે પોથી યાત્રા માટે જવાનું છે. ત્યાંથી આપણે પોથી લઈ અને અહીંયા આવવાનું છે. 1 કિલોમીટર જેટલું દૂર છે, તો બારે રિક્ષાની વ્યવસ્થા થાય છે. એટલે આપણે જવાનું છે રિક્ષામાં બેસીને અને વળતા પોથી લઈને આવવાનું છે. અને વળતા વડીલો હોય એ ચલાય ત્યાં સુધી ચાલે, પછી વચ્ચેથી રિક્ષામાં બેસી જાય. પણ રામેશ્વરની ધરતીમાં ચલાય એટલું આપણે બોટાદથી કે રાજકોટથી ચાલીને તો રામેશ્વર નહીં આવીએ, પણ આપણા મંદિરેથી અહીંયા સુધી આવીએ એટલે આપણે બોટાદથી ચાલીને આવ્યા બરોબર, રાજકોટથી ચાલીને આવ્યા બરોબર ગણાશે. એટલે ચલાય તો જરૂરથી ચાલવું. તો એમાં જેને જેને પોથી લેવાની છે એના નામ બોલું છું. રાજકોટવાળા જે બહેનો છે એ લગભગ પોથીઓ લઈને જે આવ્યા છે એ બધા જ પોતાની પોથી પોતાના મસ્તકે આવતી વખતે ધારણ કરશે. અને એમાં પોથીમાં મુખ્ય ચંદ્રિકાબેન સુરત એ એક પોથી લેશે. બીજા વીણાબેન અમેરિકા ક્યાં છે? હા, તો એમને એક પોથી લેવાની છે. અને અમારા બોટાદના 3 યજમાનો છે 25,000 વાળા, ડૉક્ટર ટ્વિંકલબેન, ચંદ્રિકાબેન ગજેરા અને અમૃતબા લાખેણી. તો આ ત્રણેયની વચ્ચે એક પોથી આપવામાં આવશે. ત્રણેય રસ્તામાં વારા ફરતી લેવાની રહેશે. ચોથી પોથી લેવાની છે શીતલબેન USA. અને 5મી પોથી લેવાની છે હંસાબેન હિંમતભાઈ કળથિયા. આખી પાઠશાળા વતી પછી રસ્તામાં ફેરવવાની રહેશે. બધાએ પ્રસાદીની થોડી થોડી માથે બધી પોથીઓ ફેરવવાની છૂટ છે. કારણ કે આપણે પિતૃકથા નથી, આપણે તો મહારાજને રાજી કરવા માટે. કંચનબાઈની પર્સનલ પોથી લાવ્યા છે એટલે એ એની રીતે લઈ લેશે. તમે બધા ફેરવતા રહેજો જેથી કરી અને બધાને લાભ મળે.